આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ત્રિલોફર નામની જે દરિયાઈ લુપ્ત થતી માછલી કે જે જાયન્ટ પતંગ છે તે આકાશમાં જોવા મળવાનું છે। આ ઉપરાંત કેટરપિલર નામની જે ઈયળ જે છે તે પણ અમદાવાદમાં આકાશમાં જે જાયન્ટ પતંગમાં જે છે જોવા મળવાની છે અને આ શક્ય બન્યું છે અમદાવાદના જે બે પતંગબાજો જે છે તે ગોપાલભાઈ પટેલ છે અને મેહુલભાઈ પાઠક જે છે તેઓ બંને કે જેઓ વર્ષોથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જ્યારે પણ યોજાય છે અને તેઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે। પહેલાં આપણી પાસે ગોપાલભાઈ છે, ગોપાલભાઈ પાસેથી જાણીશું। ગોપાલભાઈ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તમે ભાગ લેવા જઈ રહ્યા છો, કયા કયા જાયન્ટ પતંગ અત્યાર સુધી તમે બનાવ્યા છે, ઉડાવ્યા છે અને તમારી 25 વર્ષની જે જર્ની છે શું કહેશો? અત્યાર સુધીમાં અમે ઘણી અલગ અલગ વેરાયટીના પતંગ બનાવ્યા, જેવા કે વેલ છે, ફિશ છે, પછી ટાઈગર છે। ટૂંકમાં જે જંગલના પ્રાણીઓ એ બધી જ થીમ ઉપર અમે લોકોએ કામ કરેલું છે અને દરિયાઈ જીવો જે પણ છે એ દરેક દરિયાઈ જીવો ઉપર પણ કામ કરેલું, જેમ કે વેલ માછલી પણ 100 ફૂટની બનાવેલી છે અને ટાઈગર પણ અમારી પાસે 100 ફૂટનો છે। પણ આ વખતે એક લુપ્ત થયેલી જે એક જીવ છે જેનું નામ ટ્રિલોબાઇટ છે કે જે લગભગ 2200 વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયેલું, એના ખાલી જીવાશ્મો જ મળે છે આપણને, ફોસિલ જ અત્યારે પ્રાપ્ત છે। એટલે એની ઉપરથી અમે લોકો એક પ્રેરણા લઈને કે ચલો આના જેવું કશું બનાવીએ આપણે અને દુનિયાને પણ કંઈક નવું બતાવીએ કે જે લુપ્ત થઈ ગયેલી છે એ લુપ્ત નહીં થઈ ગઈ પણ હજુ પણ હવામાં ઉડે છે। એટલે એ થીમ ઉપર અમે એક ટ્રિલોબાઇટ નામનો કાઇટ બનાવ્યો કે જેની લંબાઈ છે 100 ફૂટ છે અને પહોળાઈ છે લગભગ 23 થી 24 ફૂટ જેટલી થાય છે। અચ્છા, દેશ વિદેશમાં પણ હવે તો પતંગ મહોત્સવ યોજાય છે, તમે પણ વિદેશમાં જઈ આવ્યા છો, ત્યાં પણ પતંગબાજીમાં કયા કયા દેશોમાં તમે જઈને આવ્યા? અમે ઘણા બધા દેશોમાં જઈ આવેલા છે, જેમ ફ્રાન્સ છે, જર્મની છે, પછી મલેશિયા છે, થાઈલેન્ડ છે, ચાઇના છે, એટલે ઘણી બધી કન્ટ્રીઓમાં અમે અમારા પતંગનું પ્રદર્શન કરેલું છે અને ભારતનું નામ પણ રોશન કરેલું છે। આજે વિદેશીઓ એવું માનતા હતા કે ભાઈ ભારતના લોકો, ભારતીયો કે જે સારી ડિઝાઇનો બનાવી ના શકે, પણ અમે એક એવું પ્રૂફ એમને કરીને બતાવ્યું કે આજે એ લોકો પણ મોંમાં આંગળા નાખીને જોઈ જાય અને આપણા પતંગના ફોટા લઈ જાય કે ભાઈ આ લોકોએ કંઈક નવું ક્રિએટિવ ડિઝાઇન કરેલી છે। કેમ કે મારા વર્ષોના અનુભવમાં એવું છે કે એક વખત હું જ્યારે પતંગ ઉડાડતો ત્યારે વિદેશી પતંગબાજ એવું હસ્યો અને બોલ્યો, એમની ભાષા મને સમજ ના પડી પણ એમને જે હાવભાવ એક્સપ્રેશન ઉપરથી મને ભારતીય તરીકે દુઃખ થયું કે ભાઈ આપણા દેશમાં આવીને આપણા જ પતંગોની મજાક કેમ ઉડાવે। પછી એ ઉપરથી મને પ્રેરણા થઈ કે મારા પણ કંઈક નવા મોટા પતંગો બનાવવા જોઈએ અને એ જ પ્રેરણાથી આજે હું ઘણી મોટી ડિઝાઇનો 100 ફૂટના પતંગો તો કદાચ અહીંયા ભારતમાં તો કોઈ બનાવતું પણ નથી। અને જે રિંગ કાઇટ છે, જે રિંગ કાઇટની સ્પેશિયાલિટીમાં સૌથી મોટો આપણે 55 ફૂટનો પતંગ બનાવેલો છે, જે ખુશ્બુ ગુજરાતની એડમાં અમિતાભ બચ્ચને પોતે ઉડાવેલો અને એ પોતે પણ રાજી થઈ ગયેલા કે ના આવું પણ કંઈક વિશ્વમાં હોય છે। ગોપાલભાઈ, એવોર્ડ પણ મળ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ તમને એમના હસ્તે એવોર્ડ મળેલા છે, કેટલા એવોર્ડ મળેલા છે અને કયા કયા એવોર્ડ? અમે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી સાહેબ, ત્યારે એમણે 8, 9, 10, 11માં 4 વર્ષ જે પતંગ મહોત્સવની અંદર આંતરરાષ્ટ્રીય જે કાઇટિસ્ટો ભાગ લે એની વચ્ચે સ્પર્ધા થતી 5 કેટેગરીમાં, એમાં અત્યાર સુધીમાં મને 17 એવોર્ડ મળેલા છે, જે મોદી સાહેબે પણ પીઠ થાબડેલી કે ભાઈ વાહ ગુજરાતે ભારતનું નામ રોશન કર્યું છે। આપણી સાથે મેહુલભાઈ છે પાઠક, તેઓ પણ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું। તેઓ પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં તેઓ ભાગ લઈ રહ્યા છે અને પોતે જાણીતા કાઇટિસ્ટ છે। મેહુલભાઈ, કેટલા પતંગો અત્યાર સુધી બનાવેલા છે અને ઉડાડેલા છે? ઓછામાંથી ઇન્ફ્લાટેબલ મારી પાસે 70 થી 80 ડિઝાઇન હશે। એમાં સ્પોનબોબ છે, સાન્તાક્લોઝ છે, ટાઈગર છે, રેબિટ છે, પછી એક પૂછી કેરેક્ટર છે, પછી નાના સ્મોલ ટાઈગર કહીએ, પછી રે ફિશ છે, પછી આ કેટરપિલર તમે અમારું જોઈ શકો છો। આવી ઘણી બધી ડિઝાઇનોને મેં કાઇટમાં કન્વર્ટ કરી છે અને હું આ રીતે પતંગ બનાવીને મારો શોખ પૂરો કરું છું। અચ્છા, તમે બે પતંગબાજો જાતે જ પતંગ બનાવો છો અને પછી એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉડાડો છો। આ 100 ફૂટનો પતંગ તમે જે બનાવેલો છે તો એ બનતા કેટલો ટાઈમ લાગે છે, કેટલું કપડું જાય છે, કેટલો સમય થાય છે? મેં કેટરપિલર 1 સપ્ટેમ્બરે ચાલુ કર્યું હતું, આજે 4 મહિના થયા અને એની અંદર 300 મીટર કપડું ગયું છે અને લગભગ 2.5 કિલો લાઈન વાપરી છે મેં અંદર સીવામાં અને કિનિયારની 2 કિલો અલગથી, એટલે ટોટલ 20-25 કિલો વજન તો ખાલી પતંગનું જ થાય અને જ્યારે હવામાં ઉડે ત્યારે 2 થી 3 ટન જેવું વેટ થઈ જાય એનું।
આ વખતના પતંગ મહોત્સવમાં કેટલા પતંગ તમે આવા જાયન્ટ લઈને જવાના છો એ બધા ઉડાડવાના? મારી પાસે જાયન્ટમાં 100 ફૂટનું કેટરપિલર છે, પછી રેપીસ છે, પછી ડોગ છે, ટાઈગર છે, આવી ઘણી બધી ડિઝાઇનો છે. એઝ પર વિન કન્ડિશન કાલનું જે વેધર હશે એ પ્રમાણે અત્યારે તો પેકિંગ કરીએ છીએ, પણ એ પ્રમાણે અમે ત્યાં ફ્લાઇંગ કરવાનો ટ્રાય કરીશું. કેટલા એવોર્ડ જીતેલા છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા તેવાથી પણ તમે એવોર્ડ જીતેલા? મોદી સાહેબ થ્રુ એક તો હું એક ઇન્ટરનેશનલ ડેલિગેશન સાહેબની હાજરીમાં ઇન્ડોનેશિયામાં કરી આવ્યો હતો કે જ્યાં રામાયણ અને મહાભારતની થીમ ઉપર એક કાઇટ એક્ઝિબિશન હતું અને જેની ઓપનિંગ સેરેમની મોદી સાહેબ કરવાના હતા અને ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ કરવાના હતા. એમાં મને એક ચાન્સ મળ્યો હતો અમદાવાદથી. હું ત્યાં આગળ સાહેબ સાથે સ્ટેજ ઉપર પણ જઈ આવ્યો. મને લાવો મળ્યો હતો સાહેબના લીધે. અને પતંગના કારણે મોદી સાહેબે જે એને ગ્લોબલાઇઝ કર્યું એમના આવ્યા પછી, એના કારણે આજે 15-17 કન્ટ્રીમાં હું કાઇટ ફ્લાઇંગ કરી આવ્યો છું અને ઇન્ડિયા રિપ્રેઝેન્ટ કરી આવ્યો છું. બિલકુલ. તો અમદાવાદના આ બે પતંગબાજો જે છે અત્યારે આપ જોઈ શકો છો કે હવે પેકિંગની તૈયારીઓ પણ તેઓએ કરી દીધી છે. અમદાવાદના આકાશમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ હવે શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે દેશ વિદેશના પતંગબાજો તો અહીંયા આવવાના છે. સાથે સાથે અમદાવાદના જે બે પતંગબાજો જે છે મેહુલભાઈ પાઠક અને ગોપાલભાઈ પટેલ, કે જેઓ પણ પોતાના જાયન્ટ પતંગ જે છે તે લઈને જવાના છે. વિદેશી નાગરિકે માત્ર એક હસી ઉડાવી અને ત્યાંથી તેઓને પ્રેરણા જાગી અને આ બંને પતંગબાજો જે છે કે તેઓએ હવે જાયન્ટ પતંગ બનાવવાનું શરૂ કર્યું છે અને એ પતંગ જે છે તે અમદાવાદના આકાશમાં જે છે તે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોવા મળવાના છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.